રાની વહુ, બેટા મને ખૂબ દુખાવો થઈ રહ્યો છે, મને દવા આપો. મારી સાસુ રડતી મને કહી રહી હતી અને હું ફક્ત મારા હાથમાં રહેલા 5,000 જોઈ રહી હતી. આ 5,000 જે મારા પતિ મયંક દર મહિને બેંગ્લોરથી સાસુની દવાઓ માટે મોકલતા. મારા પતિના મહેનતના પૈસા. શરૂઆતમાં મેં તે પૈસા યોગ્ય જગ્યાએ મૂક્યા. હું દવા લાવીને મારી સાસુને યોગ્ય રીતે આપતી રહી. પણ પછી એક દિવસ મને ખબર નથી કે શું થયું. મારા હૃદયમાં એક વિચિત્ર અવાજ આવ્યો કે હું ક્યાં સુધી બીજાઓ માટે બલિદાન આપતી રહીશ? શું મારી પાસે મારી પોતાની જિંદગી નથી? અને તે જ દિવસે એવું લાગ્યું કે મારા હૃદયનું તાળું ખુલી ગયું. મેં નક્કી કર્યું કે હવે આ પૈસા મારી ઈચ્છા મુજબ ખર્ચવામાં આવશે. સૌ પ્રથમ મેં તે 5,000 એક નવા સૂટ પર ખર્ચ્યા. રંગ એવો હતો જે મને ખૂબ ગમતો અને જે હું લાંબા સમયથી ખરીદવા માંગતી હતી. પણ મારી સાસુના દવાઓના બજેટને કારણે તે ક્યારેય યોગ્ય નહોતું. એક દિવસ જ્યારે હું ખરીદી કરીને ઘરે પાછી આવી ત્યારે હું અંદરથી ખૂબ ખુશ હતી. મને ક્ષણ માટે પણ કોઈ અફસોસ નહોતો. અને જ્યારે મારી ભાભી દેવરાની, જેને હું ભાભી કહેતી, તેણે મને કહ્યું કે તમને મમ્મીની દવા માટે પૈસા આપ્યા હતા, ત્યારે મેં હસીને કહ્યું કે જો મમ્મી થોડા દિવસ દવા નહીં લે તો શું થશે? ગમે તેમ માણસ ક્યારેક પોતાના માટે પણ જીવે છે ને. અને ભાભી આ વાતે ચૂપ હતી. પણ જ્યારે પણ તે મારી સાથે હતી ત્યારે તેણે મને આ બાબતમાં ટેકો આપ્યો. પછી થોડા દિવસો આમ જ પસાર થયા. દર મહિને હું મારી ઈચ્છા મુજબ પૈસા ખર્ચવા લાગી. મારી સાસુને ખૂબ તકલીફ થતી. તેમની તબિયત બગડતી રહી. પણ હું બહાનું બનાવતી કે મમ્મી, આજે મને દવા મળી નથી, અથવા ડૉક્ટરે કહ્યું છે કે હવે તમારા માટે આરામ કરવો વધુ મહત્વપૂર્ણ છે. એક દિવસ જ્યારે હું બજારમાંથી પાછી ફરી રહી હતી, મારા હાથમાં 2-3 શોપિંગ બેગ હતા. નવા કપડાં, કોસ્મેટિક, કંઈક સામાન. રસ્તામાં મને એક ભિખારી મળ્યો. મેં વિચાર્યું કે મને તેને થોડા પૈસા આપી દઉં, પણ મેં પૈસા આગળ કર્યા કે તરત જ તેણે તે પૈસા મારા મોઢા પર ફેંકી દીધા અને મને ગુસ્સામાં કહ્યું કે ઘરે જા, તારો અંત હવે ખૂબ નજીક છે. આ જોઈને હું દંગ રહી ગઈ. મારું હૃદય ધ્રુજી ગયું. ડરથી હું ઝડપથી પગલાં ભરતા ઘરે પહોંચી અને સીધી મારી સાસુના રૂમમાં ગઈ, પણ તે ત્યાં સંપૂર્ણપણે બેભાન હતી. હવે તેનો શ્વાસ પણ બંધ થઈ ગયો હતો. પરંતુ જ્યારે મને ખ્યાલ આવ્યો કે મેં શું કર્યું છે, ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને હું તે ક્ષણોમાં પાછી ફરી જ્યારે હું બધું ભૂલી અને જે કરવા માંગતી હતી તે કરવા લાગી. ભાભી તે દિવસે મારી સાથે બજારમાં ગઈ હતી, પરંતુ કંઈક ખાવાની વસ્તુઓ ખરીદવાને બદલે તે મને સીધી પાર્લરમાં લઈ ગઈ. ત્યાં મેં ફેશિયલ કરાવ્યું, મહેંદી લગાવી, પેડિક્યોર મેનિક્યોર કરાવ્યું. તે સમયે બધું એટલું સારું દેખાતું કે એવું લાગતું કે હું કોઈ બીજી દુનિયામાં છું. પાછા ફરતી વખતે મેં ભાભીને પૂછ્યું, ભાભી, મને કહો કે હું કેવી દેખાઉં છું? તેણે હસીને કહ્યું કે ખૂબ સારી દેખાય છે. એવું લાગે છે કે જેમ કોઈ ફિલ્મની હિરોઈન હોય. અને મેં મારી જાતને જોવા માંગી. પછી મેં સામેના અરીસામાં મારા ચહેરાને ધ્યાનથી જોયું અને ખરેખર એવું જ લાગ્યું. પહેલીવાર મેં મારી જાતને તૈયાર કરી. પહેલીવાર કોઈએ મારી પ્રશંસા કરી અને મને લાગ્યું કે હું પણ કોઈક છું. ખબર નહીં કેમ તે સમયે મારી માનું રુદન, તેમની આંખોની વિનંતી, બધું મારા મનમાંથી ગાયબ થઈ ગયું. દિવસો વીતતા ગયા, અઠવાડિયા વીતતા ગયા. હવે તે 5,000 મારા માટે જવાબદારીને બદલે સ્વતંત્રતા બની ગયા. જ્યારે પણ મને પૈસા મળતા ત્યારે હું ચોક્કસ કંઈક ખરીદતી. ભાઈ એટલે કે મારા દેવર, જેમને હું મારો ભાઈ માનતી, તેના માટે એક નવો શર્ટ, ભાભી માટે સેન્ડલ અને મારા માટે કંઈક નવું. ક્યારેક નવી લિપસ્ટિક, ક્યારેક જૂતા, ક્યારેક પરફ્યુમ. પણ ક્યારેક જ્યારે માની તબિયત ખરેખર બગડી હતી ત્યારે તે લાચારીથી રૂમના એક ખૂણામાં શાંતિથી બેસી રહેતી. કદાચ પીડામાં, કદાચ આશામાં. પછી એક દિવસ તેણે ખૂબ જ મુશ્કેલીથી હિંમત ભેગી કરી મને કહ્યું કે રાની વહુ, કૃપા કરીને મને કોઈ દવા લાવી આપ. મને પીડા ઘણી વધી ગઈ છે. મેં તેની વાત સાંભળી પણ તેને અવગણી દીધી. ભાભીએ મને પૂછ્યું, મમ્મી શું કહી રહી છે તે સાંભળ્યું? મેં ફક્ત મારા ખંભા ઊંચા કરીને કહ્યું, અરે ઠીક થઈ જશે. જો તે થોડું સહન કરશે તો શું થશે? સાચું કહું તો હવે તેનો અવાજ મને ભારે લાગવા લાગ્યો હતો. જ્યારે પણ મને પીડાથી રડતી તો હું મારો રૂમ બંધ કરી દેતી. ક્યારેક તો હું મારા રૂમને તારું પણ મારી દેતી, જેથી હું શાંતિથી સૂઈ શકું. અને પછી જ્યારે હું બહાર જતી ત્યારે બધું મારું લાગતું. મારા પર ખર્ચાયેલા નવા કપડાં, મોંઘા લિપસ્ટિક, ભાભી સાથે ખાધેલ પિઝા, ભાઈના વખાણ. આ બધા વચ્ચે મને મમ્મીની બગડતી હાલત વિશે બિલકુલ વિચાર નહોતો આવતો. બજારની ગર્દીમાં પણ હું હળવા પગલાઓ સાથે ચાલતી, જાણે મારી નીચે જમીન નરમ થઈ ગઈ હોય. જેમ હવે હું કોઈ બોજથી મુક્ત છું. આજે એક નવી બ્રાન્ડ લોન્ચ થઈ હતી. હું ગયા અઠવાડિયાથી તેની રાહ જોઈ રહી હતી. ભાભી મારી સાથે હતી અને અમે બંને પ્લાન કર્યો હતો કે દુકાન ખુલતાની સાથે જ આપણે ત્યાં સૌથી પહેલાં પહોંચીશું. રસ્તાની બાજુમાં વાહનો ઝડપથી આગળ વધી રહ્યા હતા અને અમારી નજર દરેક દુકાન તરફ ફરી રહી હતી. કદાચ તે સૂટ દેખાય જે મારા મનમાં હતું. આ સૂટ કેવો છે? ભાભીએ પૂછ્યું.
મેં કપડાને સ્પર્શ કર્યો અને કહ્યું, સારું છે, પણ કદાચ મારા કદમાં કંઈક સારું ઉપલબ્ધ હોય, હું જોઈશ. પછી શું અમે એક દુકાનથી બીજી દુકાનમાં ફરતા રહ્યા. ઘણી જગ્યાએ અમે ટ્રાયલ રૂમમાં કલાકો વિતાવ્યા. તે દિવસે મેં એક મોંઘી ઘડિયાળ પણ ખરીદી, જેનો બેલ્ટનો રંગ મારા નવા સેન્ડલ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતો હતો. મારા મનમાં એક વિચિત્ર ખુશી હતી, જાણે હવે બધું મારા નિયંત્રણમાં છે. દીદી, ચાલો હવે કંઈક ખાઈએ, થાકી ગયા છીએ, ભાભીએ કહ્યું. પછી અમે નજીકના રેસ્ટોરન્ટમાં બેઠા, પાસ્તા અને શેકનો ઓર્ડર આપ્યો. હવે હું જીવનનો આનંદ માણી રહી છું. મેં કહ્યું કે પહેલાં તો મા, બાળકો અને રસોડામાં ફક્ત કામમાં જ રોકાયેલા રહેતા. ભાભીએ મારા શબ્દો પર માથું હલાવ્યું અને કહ્યું, તું સાચું કહે છે. જો કોઈ સ્ત્રી પોતાના જીવનને પોતાનું બનાવવા લાગે તો કોઈ તેને સહન કરતું નથી. પણ જ્યાં સુધી આપણે ચૂપ રહીએ છીએ ત્યાં સુધી બધાને લાગે છે કે આપણું કામ છે. જમ્યા પછી જ્યારે અમે બહાર આવ્યા ત્યારે સૂર્ય આથમવા લાગ્યો. હવે રસ્તા પર ભીડ ઓછી હતી. મેં એક હાથમાં બેગ પકડી અને બીજી દિશામાં જોવા લાગી. ત્યારે અચાનક એક વૃદ્ધ ભિખારી અમારી સામે આવ્યો. તેના હાથમાં એક જૂનો વાટકો, ચહેરા પર થાક અને તેની આંખોમાં એક વિચિત્ર એકલતા. જાણે તેણે બધું જ જોઈ લીધું હોય, જીવન, પીડા, એકલતા, બધું. તે શાંતિથી આવીને અમારી સામે ઊભો રહ્યો અને કહ્યું, દીકરી, મને ભગવાનના નામે કંઈક આપ. તેના અવાજમાં કોઈ બળ નહોતું, કોઈ આશા નહોતી, ફક્ત મૌન હતું. પણ તેમાં પણ કોઈ વિચિત્ર શક્તિ હતી. પછી મેં મારી બેગમાંથી 10 રૂપિયા કાઢ્યા અને તેની તરફ આગળ કર્યા. પણ પૈસા લેવાને બદલે તેણે મારી આંખોમાં ઊંડાણપૂર્વક જોયું. પછી અચાનક તેણે મારા હાથમાંથી નોટ છીનવી લીધી અને મારા ચહેરા પર ફેંકી અને ગર્જના કરી, ઘરે જા, તારો સમય આવી ગયો છે. આ સાંભળીને મારા પગ ત્યાં જ થીજી ગયા. ભાભી પર થોડી પાછળ હટી ગઈ અને મેં ગુસ્સાથી તેની તરફ જોયું. મેં બૂમ પાડી, તે શું કહ્યું? આ શું અભદ્રતા છે? તું ભીખ માંગવા આવ્યો છે કે મને શ્રાપ આપવા? પણ તે ચૂપ હતો. તેની આંખોમાં એવી આગ હતી જાણે તે મને બાળી રહી હોય અને મારી સામે જોતી ન હોય. મેં તે નોટ જમીન પર ફેંકી અને ગુસ્સાથી કહ્યું, તું અભદ્ર છે, અહીંથી નીકળી જા, નહીં તો હું પોલીસને બોલાવીશ. પણ તેણે કંઈ કહ્યું નહીં. તે ફક્ત પાછો ફર્યો અને ચૂપચાપ ચાલ્યો ગયો. જતી વખતે એવું લાગતું હતું કે તે ફકીરે હવામાં કોઈ ભાર છોડી દીધો હોય. ભાભીએ મારા ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, ચાલ બહેન, છોડી દે, એ તો પાગલ લાગે છે. પણ મારું હૃદય અંદરથી ભારે થઈ ગયું. બજારનો બધો પ્રકાશ હવે મારી આંખોને વીંધી રહ્યો હતો. અમે બંને કંઈ બોલ્યા વિના શાંતિથી કાર તરફ આગળ વધ્યા. કારમાં બેસીને હું બારીમાંથી બહાર જોવા લાગી. ભાભીએ કહ્યું, તમે તો નોટ પણ આપી, છતાં તેણે એવું વર્તન કર્યું. આ દુનિયામાં ઘણા વિચિત્ર લોકો હોય છે. મેં કંઈ કહ્યું નહીં. મેં ફક્ત એક ઊંડો શ્વાસ લીધો અને મને ખબર નથી કે મેં કેમ કહ્યું કે ક્યારેક લોકો આપણને કંઈક એવું કહે છે જે આપણે સમજી શકતા નથી. મને ખબર નથી કે મેં એવું કેમ કહ્યું. પછી રસ્તામાં ટ્રાફિક હતો અને અમારે લગભગ અડધો કલાક ત્યાં રોકાવું પડ્યું. નાના બાળકો આવીને કારની બારી પર ટકોરા મારતા હતા. કેટલાક રમકડા, કેટલાક રૂમાલ, કેટલાક ખાદ્ય પદાર્થો વેચી રહ્યા હતા. પણ મેં કોઈની સામે જોયું નહીં. ભાભી તેના મોબાઈલ પર કંઈક જોઈ રહી હતી અને હું મારા વિચારોમાં ખોવાઈ ગઈ હતી. ઘરે પહોંચ્યા પછી મેં શાંતિથી મારા ચંપલ ઉતાર્યા અને સીધી રૂમમાં ગઈ. મેં શોપિંગ બેગ પલંગ પર રાખ્યા, પણ મને તે ખોલવાનું પણ મન ન થયું. જ્યારે હું મારો ચહેરો ધોવા ગઈ અને અરીસામાં મારી જાતને જોઈ ત્યારે મને કંઈક વિચિત્ર લાગ્યું. એ જ મેકઅપ, એ જ કપડાં, એ જ ચહેરો, પણ હવે તેના પર એક અલગ જ નિશાન હતું. જાણે કોઈએ પડછાયો છોડી દીધો હોય. એક નિશાન જે પાણીથી પણ ધોવાતું નહોતું. એટલામાં ભાભીએ દરવાજો ખોલ્યો અને કહ્યું, દીદી, હું તમારા માટે ચા બનાવી દઉં? મેં કહ્યું, ના, હું ફક્ત આરામ કરવા માંગુ છું. તેણે કહ્યું, તમે બિલકુલ ચૂપ થઈ ગયા છો. શું તે ફકીર તમારા હૃદયને સ્પર્શી ગયો? મેં ફક્ત માથું હલાવ્યું. રાત્રે હું પણ જમવાના ટેબલ પર ચૂપ હતી. ભાઈએ પૂછ્યું, બધું બરાબર છે ને? મેં કહ્યું, હા, હું થોડી થાકી ગઈ છું. મમ્મીના રૂમમાંથી કોઈ અવાજ નહોતો આવતો. દરવાજો બંધ હતો. ભાભીએ કહ્યું, આજે આખો દિવસ મમ્મીનો કોઈ અવાજ નહોતો. ન તો તેણે કંઈ માંગ્યું કે ન તો દવા વિશે વાત કરી. મેં આકસ્મિક રીતે જવાબ આપ્યો, તે હવે થાકી ગઈ હશે, સવારે મળીશું. પછી જ્યારે અમે રૂમમાં ગયા ત્યારે મોડી રાત્રે ઊંઘ આવી, પણ એ જ ફકીર મારા સપનામાં આવતો હતો. તે વારંવાર એ જ વાત કહેતો કે ઘરે જા, હવે તારો સમય આવી ગયો છે. ક્યારેક તે અંધારામાં ઊભો રહેતો, ક્યારેક તે મમ્મીના રૂમમાં દેખાતો અને હું દર વખતે તેને ટાળવાનો પ્રયાસ કરતી. સવારે જ્યારે મેં આંખો ખોલી ત્યારે મારું આખું શરીર પરસેવાથી ભીંજાયેલું હતું. થોડા દિવસો સુધી બધું રાબેતા મુજબ ચાલતું રહ્યું, પણ મને અંદર એક વિચિત્ર બેચેની લાગવા લાગી. હવે દર વખતે બજારમાં જતી વખતે મને એ ચહેરો યાદ આવતો. જ્યારે પણ હું કોઈ ફકીરને જોતી ત્યારે મારું હૃદય જોરથી ધબકવા લાગતું. ઘણીવાર મેં ભાભીને પૂછ્યું કે શું તમને પહેલાં ક્યારેય તે ફકીરને જોયો છે? તો તેણે કહ્યું કે ના દીદી, પહેલાં પણ નહીં કે પછી પણ નહીં.
એકવાર મેં તે જગ્યા જઈને તેને શોધવાનો પ્રયાસ પણ કર્યો. મેં દરેક શેરી અને દરેક ખૂણા પર નજર નાખી, પણ તે ક્યાંય મળ્યો નહીં, જાણે તે જમીનમાં ગાયબ થઈ ગયો હોય. મેં ત્યાં બેઠેલા કેટલાક બીજા ફકીરોને પણ પૂછ્યું કે શું અહીં કોઈ લાંબી દાઢીવાળો વૃદ્ધ ફકીર બેસે છે? તો એક સ્ત્રીએ કહ્યું, ના બહેન, અહીં કોઈ એવો ફકીર આવતો નથી. અને હું શાંતિથી પાછી ફરી. પણ મને પહેલેથી જ લાગ્યું હતું કે કંઈક એવું હતું જે હવે મને પડછાયાની જેમ વળગી ગયું હતું. કોઈ શાંત સમાચાર જે હવે સંપૂર્ણપણે ખુલ્યું નથી. અને મને ત્યાં સુધી ખ્યાલ નહોતો કે તેણે જે એક વાત કહી હતી તે શબ્દો નહીં પણ કોઈ મોટા હિસાબની શરૂઆત હતી. તે દિવસે જ્યારે હું ઘરે પાછી ફરી અને દરવાજો ખોલ્યો તો અંદર એક વિચિત્ર શાંતિ હતી. એવી શાંતિ જે બિલકુલ સામાન્ય લાગતી નહોતી. ન તો ભાભીનો અવાજ, ન મમ્મીનો કર્કશ અવાજ, ન ભાઈના શબ્દો. કંઈક ને કંઈક સંભળાતું, પણ તે દિવસે બધું સ્થિર હતું. મેં બેગ સોફા પર રાખી. મેં મારા ચપ્પલ ઉતાર્યા અને પાણી લેવા રસોડા તરફ ગઈ, પણ ત્યાં જ અટકી ગઈ. ભાઈ રસોડાના દરવાજા પર ઊભા હતા. તેનો ચહેરો નિસ્તેજ, આંખો ભીની હતી. તેણે મારી તરફ જોયું પણ કંઈ કહ્યું નહીં. મારું હૃદય ધ્રુજ્યું. મેં પૂછ્યું, શું થયું? બધું આટલું શાંત કેમ છે? તેણે મારી નજર ટાળી અને ફક્ત એટલું જ કહ્યું કે મમ્મીના રૂમમાં જાઓ. મારા હૃદયમાં આઘાત જેવું લાગ્યું. ઝડપી પગલાં ભરતા રૂમ તરફ આગળ વધી. જ્યારે મેં ધીમે દરવાજો ખોલ્યો ત્યારે મેં જે દ્રશ્ય જોયું તેનાથી મારો શ્વાસ અટકી ગયો. મમ્મી પલંગ પર ખૂબ જ શાંત પડી હતી. તેનો ચહેરો સંપૂર્ણ શાંત હતો, પણ તેની આંખો કાયમ માટે બંધ હતી. મારો પતિ મયંક તેના પગ પાસે બેઠો તેને નીચે ઝૂકી ગયો અને તેની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. તે અચાનક કોઈ સંદેશ કે માહિતી વિના બેંગ્લોરથી પાછો ફર્યો હતો. હવે મારી સામે એક મૃત શરીર અને એક શાંત આરોપ હતો. દરવાજા પર અટકી ગઈ. મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. મારા પતિએ માથું ઊંચું કર્યું. અમારી આંખો મળી અને પછી નીચે ઝૂકી ગઈ. તેણે કહ્યું, તું તો આવી ગઈ છે ને? જાણે તેની અંદર કંઈક તૂટી ગયું હોય. આ બધું ક્યારે થયું? મેં ખૂબ મુશ્કેલીથી પૂછ્યું. ગઈ રાત્રે દવા વગર એકલા. તેણે ફક્ત આટલું જ કહ્યું અને હું ચૂપચાપ ઊભી રહી ગઈ. ભાભી પણ રૂમમાં પ્રવેશી. તેણે મમ્મીના હાથ પર ચાદર ઠીક કરી. ભાઈએ તેની આંખો નીચી કરી. એવું લાગતું હતું કે બધું જ બંધ થઈ ગયું હોય. મારા પતિ ઊભા થયા, મારી પાસે આવ્યા. તેના ચહેરા પર ફક્ત ગુસ્સો જ નહીં, ફક્ત ઉદાસી જ નહીં, પણ એક એવી નિરાશા હતી જે અંદરથી તૂટેલા વ્યક્તિમાં જોવા મળે. તેણે કહ્યું, રાની, તારી પાસે સમય હતો, પૈસા પણ હતા, બધું જ હતું. ફક્ત એક જ વાત ખૂટતી હતી, ઝમીર. મેં મારા આત્માને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, પણ મારી જીભ સાથ આપતી નહોતી. કંઈ બોલતી નહીં. તેણે હાથ ઊંચો કર્યો. બધું સ્પષ્ટ છે, મને કંઈ કહેવાની જરૂર નથી. તે પાછો ગયો અને મમ્મીની બાજુમાં બેઠો અને હું ત્યાં એવી રીતે ઊભી રહી ગઈ જાણે કોઈ ગુનેગાર કોર્ટના કઠેડામાં. મારા ભાઈએ ધીમેથી કહ્યું, અંતિમ સંસ્કાર ગોઠવાઈ ગયા છે. વસ્તુઓનો ઓર્ડર આપવામાં આવી રહ્યો છે. મારા પતિએ ફક્ત માથું હલાવ્યું. હું બહાર નીકળી ગઈ અને લોબીમાં આવીને બેઠી. થોડીવાર પછી ભાભી પણ આવી ગઈ. દીદી, જો તમે ઈચ્છો તો થોડું પાણી પી શકો છો. મેં ઇનકારમાં માથું હલાવ્યું. ભાભીએ ધીમેથી કહ્યું, કાશ તમે એકવાર મમ્મીના રૂમમાં ડોક્યું કર્યું હોત. તે ઘણા દિવસોથી તમારી રાહ જોઈ રહી હતી. સાંજે જ્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે પાડોશીની બધી સ્ત્રીઓ આવી. બધા મમ્મીના વખાણ કરી રહ્યા હતા. કોઈએ કહી રહ્યું હતું કે તે ખૂબ સારી સ્ત્રી હતી. કોઈએ કહ્યું કે તે દરરોજ બધા માટે પ્રાર્થના કરતી અને બધાને મદદ કરતી. હું બધાની વાતો વચ્ચે શાંતિથી બેઠી રહી. કોઈએ મારી આંખોમાં જોઈને કંઈ પૂછ્યું નહીં, પણ બધાની આંખો ઘણું બધું કહી રહી હતી. અંતિમ સંસ્કાર પછી જ્યારે બધા પાછા ગયા અને ફક્ત પરિવારના સભ્યો જ બાકી રહ્યા, ત્યારે શાંતિ વધુ ગાઢ બની ગઈ. અને પછી મયંક મારી સામે આવ્યા. તેણે કહ્યું કે હું બેંગ્લોરથી અચાનક આવ્યો હતો. મને કંપનીમાંથી રજા મળી હતી, તેથી મેં વિચાર્યું કે હું મમ્મીને સરપ્રાઈઝ આપીશ. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે રૂમમાં ફક્ત શાંતિ હતી. મમ્મી બેભાન પડી હતી. મેં તરત જ ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટરે કહ્યું કે જો તેમને સમયસર દવા મળી હોત તો કદાચ તેમનો જીવ બચી શક્યો હોત. હું બધું સાંભળી રહી હતી પણ ચૂપ હતી. ફક્ત એટલું જ કહી શકી કે હું આવું થવા માંગતી નહોતી. મારો અવાજ ધ્રુજવા લાગ્યો. એક ક્ષણ માટે રૂમ શાંત થઈ ગયો. મારો શ્વાસ ઝડપી થઈ ગયો. મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. મારા પતિ મારી સામે જ ઊભા હતા. તેમની આંખો બંધ, તેમનો ચહેરો લાલ, તેમનું વર્તન કડક અને તેમના હાથ ધ્રુજતા હતા. તેમના હોઠ ખુલ્લા અને જે શબ્દો નીકળ્યા તે સીધા મારા હૃદયમાં ગયા. તેમણે કહ્યું કે મેં મારી માતા માટે જે પૈસા મોકલ્યા તે તારા પર વેરફી નાખ્યા. મારી જીભ ખોવાઈ ગઈ. શબ્દો અંદર ક્યાંક અટવાઈ ગયા. હું કંઈક કહેવા માંગતી હતી, કોઈ સમજૂતી, કોઈ કારણ, પણ તે હવે કંઈ સાંભળવાના મૂડમાં નહોતા. મયંકના અવાજમાં હવે તે કોમળતા રહી નહોતી જે પહેલા મારા માટે હતી. ફક્ત ફરિયાદ, ગુસ્સો અને સ્પષ્ટ નિર્ણય. તેમણે કહ્યું, તું જાણે છે કે હું તે પૈસા માટે કેવી રીતે કામ કરતો. હું સૂર્ય નીચે પરસેવામાં ભીંજાઈ જતો.
હું ભોજન છોડી દેતો, મારી ઊંઘ પણ ભૂલી જતો. મને ફક્ત એટલું જ લાગતું કે મારી માં આરામથી જીવી શકે. અને તે શું કર્યું? તેણે આગળ વધીને તેના હાથમાંથી માના જૂના પ્રિસ્ક્રિપ્શનવાળી ફાઇલ ઉપાડી અને મારી તરફ ફેંકી. કહ્યું, જો, દર મહિનાની દવા તેમાં લખેલી હતી, ડૉક્ટરની ચિઠ્ઠી, તેમના રિપોર્ટ. શું તને ક્યારેય આ બધું જોવાની જરૂર ન લાગી? મેં નીચે ઝૂકીને તે ફાઇલ ઉપાડી. કાગળો બધા વેર વિખેર હતા. એકમાં માની બીમારીની વિગતો, એકમાં દર મહિને મોકલવામાં આવતા પૈસાની તારીખ, અને બીજામાં તેની છેલ્લી દવાની રસીદ, જે ઘણા મહિનાઓ જૂની હતી. તેણે ધ્રુત અવાજે કહ્યું, મારી માં મરતી રહી અને તે ચંપલ, પર્સ, મેકઅપ વગેરે ખરીદ્યા? મેં વિચાર્યું કે હું ફક્ત આટલું જ કહી શકીશ. પછી તેણે કહ્યું, તને વિચારવાનો સમય ક્યારે મળ્યો? તું તો બજારમાં, પાર્લરમાં તારા ફોટા ક્લિક કરવામાં વ્યસ્ત હતી. તે ક્યારે વિચાર્યું નહીં કે મારી માં એકલી છે, પીડામાં છે, વેદનામાં છે, મૃત્યુ પામી રહી છે? તેના શબ્દો સાંભળીને મેં હિંમત ભેગી કરી અને કહ્યું, કૃપા કરીને મને એક તક આપો. તેણે હાથ ઊંચો કરી મને અટકાવી. કહ્યું, તક? અને તે પણ તને આપવામાં આવે? દર મહિને પૈસા મોકલીને તારા પર વિશ્વાસ કર્યો. હવે કંઈ બચ્યું નથી. તું ફક્ત મારી પત્ની જ નથી, પણ મારી માની ખૂની પણ છે. અને ખૂની ક્યારેય મારા ઘરની ઇજ્જત ન બની શકે. આ કહેતી વખતે તેણે મારી સામે જોયું નહીં. તેની આંખો ફ્લોર પર હતી, પણ તેનો અવાજ મારા હૃદયને ચીરતો હતો. ભાઈ રૂમના દરવાજા પર ઊભો હતો. ભાભી પાછળ હતી. કોઈ કંઈ બોલી રહ્યું નહોતું અને ફક્ત મૌન હતું. અને હું તે મૌનમાં એકલી. તેમનું મૌન મારી વિરુદ્ધ સૌથી મોટો પુરાવો બની ગયું. મને લાગ્યું કે જાણે ચારે બાજુથી દિવાલો મને ઘેરી રહી છે. શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ રહ્યું હતું. પછી તેણે કહ્યું, તારા કપડાં અને સામાન લઈ જા અને હમણાં જ અહીંથી નીકળી જા. મારા હૃદયને પકડીને મેં કહ્યું, હું ક્યાં જઈશ? તેણે કહ્યું, મને આ ખબર નથી, પણ જ્યાં ઈચ્છે ત્યાં જા. મારા દરવાજા પર હવે ફરી ન આવતી. મેં ધીમે અહીં અને ત્યાં જોવાનું શરૂ કર્યું. તે ઘરમાં હું થોડીવાર પહેલા એક પત્ની, પુત્રવધુ, માલકીન હતી. હવે હું એ જ ઘરમાં અજાણી બની ગઈ. મેં શાંતિથી કબાટ ખોલ્યો, 2 જોડી કપડાં કાઢ્યા, એક નાની બેગ તૈયાર કરી. મેં મારા ઘરેણાં ત્યાં જ છોડી દીધા. એટલે લાગ્યું કે શું હું તેને પૂછું કે શું હું તે લઈ જાઉં? પણ પછી મેં વિચાર્યું કે જો મારે મારી ઇજ્જત બચાવી હોય તો મૌન વધુ સારું છે. જ્યારે હું બેગ લઈને રૂમમાંથી બહાર આવી, ત્યારે દરવાજા પર ઊભેલા મારા પતિ મયંક પોતે એક બાજુ પર ખસી ગયા. તેમણે કહ્યું, દરવાજો જાતે બંધ કર. હું ફરીથી તારો ચહેરો જોવા માંગતો નથી. મેં ભાભી તરફ જોયું. તેની આંખોમાં થોડી કોમળતા અને દયા હતી, પણ તે કંઈ બોલી નહીં. રાહુલભાઈએ પોતાની નજર ટાળી. કોઈએ કંઈ કહ્યું નહીં. દરવાજો ખોલતી વખતે મને બહારની દુનિયા અજાણી લાગવા લાગી. સૂર્ય આથમી રહ્યો હતો, પણ મારા માટે પ્રકાશ સમાપ્ત થઈ ગયો. મેં છેલ્લી વાર પાછળ જોયું. એ દરવાજો જ્યાંથી હું ઘણી વાર હસતા અને સારા પોશાક પહેરીને બહાર નીકળી. હવે મને એ જ દરવાજામાંથી અનાદરથી ધક્કો મારીને બહાર કાઢવામાં આવી. હું થોડી વાર બહાર ઊભી રહી. એવું લાગતું હતું કે આસપાસની દિવાલો પણ મને જોઈ રહી છે. પાડોશીએ પડદો ઊંચો કરીને જોયું. પછી તેણે શાંતિથી નીચે ઉતારી દીધો. મેં બેગને મજબૂતીથી પકડી અને રસ્તા તરફ આગળ વધી. રસ્તા ઓછા હતા અને ભાર ઘણો હતો. મને ખબર નથી કે ક્યાં જવું, ક્યાં રહેવું. પછી મેં મારી માના ઘરનો વિચાર કર્યો, પણ મારા હૃદયમાં ખચકાટ હતો કે શું હવે તે મને સ્વીકારશે? મારા ભાઈએ લગ્નમાં કહ્યું હતું કે દીદી, તું મારા માટે બધું જ છે. હવે એ જ ભાઈએ દરવાજો મારી નજર સામે ઝબકી રહ્યો હતો. જ્યારે હું બસ સ્ટોપ પર પહોંચી, ત્યારે હું નજીકના બેન્ચ પર બેઠી અને પોતાને શાંત કરવાનો પ્રયાસ કર્યો. ઠંડી હવાનો એક નાનો લહેર ઊભો થયો, પણ મારા હૃદયમાં ખાલીપણું તેનાથી ઘણું વધારે ઠંડુ હતું. એક સ્ત્રી આવીને મારી બાજુમાં બેઠી. પૂછ્યું, બહેન, તમે ઠીક છો? તમે થોડી ચિંતિત લાગો છો. મેં ફક્ત માથું હલાવ્યું. હું કંઈ બોલી શકી નહીં. આ સાંભળીને મેં મારો ફોન કાઢ્યો. મારા પતિનો નંબર મારી નજર સામે હતો. મારી આંગળી ત્યાં જ અટકી ગઈ. મારું હૃદય બોલ્યું, એકવાર ફોન કર, કદાચ તે માની જાય, કદાચ તે મને પાછી બોલાવે. પણ બીજી ક્ષણ એક વિચાર મને હચમચાવી ગયો. તેણે કહ્યું હતું કે હું તેની માની ખૂની છું. મેં ફોન બંધ કરી દીધો અને મારી બેગમાં રાખ્યો. એટલામાં એક રિક્ષા આવી. ઊભી થઈને તેમાં બેસી ગઈ. ડ્રાઈવરે પૂછ્યું, ક્યાં જવા માંગો છો મેડમ? મેં થાકેલા સ્વરમાં તેને મારા ભાઈનું સરનામું કહ્યું. ડ્રાઈવરે ફરી કંઈ પૂછ્યું નહીં. ગાડી ચાલવા લાગી. મારી પાસે ફક્ત મારી બેગ હતી અને અંદર એક ખાલીપણું. એક પ્રશ્ન જે મારા મનમાં વારંવાર ફરતો હતો, શું અમારા કાર્યનું પરિણામ છે? આજે જે હવે મારું ભાગ્ય બની ગયું. રસ્તા પર પગ મૂકતાની સાથે જ મારા કાનમાં મારા બાળપણના અવાજો ગુંજવા લાગ્યા. એ જ દિવાલો, એ જ દરવાજો, જ્યાં મારી મા મને ખોળામાં લેતી અને વાળમાં તેલ લગાવતી. હવે બધું જ અજાણ્યું લાગતું. મારા હાથમાં એક થેલી હતી. પગરખાં કાદવથી ઢંકાયેલા અને મુસાફરીનો થાક મારા કપડા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો. હું ડરી ગઈ, પણ આશા પણ, કે મારી માનું ઘર હજુ પણ મારા માટે ખુલ્લું રહેશે.
એકમાત્ર જગ્યા હશે જ્યાં હું ઓછામાં ઓછું મારા માથા પર છત મેળવી શકીશ. મેં હળવેથી દરવાજો ખટખટાવ્યો. પછી થોડી તાકાતથી અંદરથી કડી ખુલી અને મારી ભાભી મારી સામે ઊભી હતી. મને જોઈને તેમના ચહેરા પર એક આશ્ચર્ય અને ઉદાસીનતા દેખાઈ આવી. તે થોડી ક્ષણો માટે મૌન રહી. મેં કહ્યું, મારી હિચકી રોકીને કહ્યું, બસ થોડા દિવસ રહેવા દો. હું ખૂબ થાકી ગઈ છું, હું ખૂબ ભાંગી ગઈ છું. તેણે દરવાજાની ધારથી પાછળ જોયું, જાણે કોઈની પરવાનગીની રાહ જોઈ રહી હોય. પછી તેણે ધીમેથી કહ્યું, તારો ભાઈ ઘરે નથી. મેં પૂછ્યું, મમ્મી અને પપ્પા ક્યાં છે? મેં અંદર ડોક્યું કરવાનો પ્રયાસ કર્યો. ભાભીએ કહ્યું, મમ્મી મંદિર ગઈ છે અને પપ્પા પાડોશમાં બેઠા હશે. પણ તમે પહેલા મને કહો કે તમે કેમ આવ્યા છો? તેનો પ્રશ્ન સાંભળીને જાણે જમીન ધ્રુજી. મેં કંઈક સફાઈ આપવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિ સારી નથી. મારા પતિએ મને છોડી દીધી. તેણે મારી વાત પૂરી થતાં પહેલાં જ કહ્યું, અને હવે તમને અમારા ઘરની જરૂર છે? મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું ભાંગી પડી કહ્યું, મેં તમારા બધા માટે શું નથી કર્યું? મેં મારા ભાઈ માટે એક દુકાન ખરીદી, તમને ભેટો આપ્યા. મેં દરેક વખતે મારી ખુશીનું બલિદાન આપ્યું. તે આગળ આવીને કહ્યું, હા મેં બધું જ કર્યું, પણ એ તમારા પતિના પૈસા હતા ને. તમે જે કંઈ આપ્યું તે તમારા હૃદયમાંથી નહીં, તેના ખિસ્સામાંથી આપ્યું, અને કોઈ ઉપકાર કર્યો નથી. મારી આંખો ઝૂકી ગઈ. એવું લાગ્યું કે જાણે અંદરથી કોઈ સંબંધ તૂટી ગયો હોય. મેં તેને ધીમા અવાજે કહ્યું, બસ થોડા દિવસોની વાત છે. હું કોઈ નોકરી શોધીશ, કોઈ કામ કરીશ. હમણાં મને ફક્ત મારા માથા પરની છતની જરૂર છે. આ ક્ષણે દરવાજાની અંદરથી એક અવાજ આવ્યો. કોણ આવ્યું છે? આ મારા નાના ભાઈનો અવાજ હતો. મેં તરત જ બૂમ પાડી, ભાઈ હું છું, તારી બહેન. એ દરવાજા પાસે આવ્યો. મને જોઈ અને ચહેરા પર ભવા ચડાવીને ઊભો રહ્યો. તેણે કહ્યું, તું? મેં કહ્યું, હા. મને થોડા દિવસો માટે જગ્યા આપો. મારી વાત પૂરી પણ થઈ નહોતી કે બોલ્યો, અમે અહીં કોઈને પણ જગ્યા આપવાની સ્થિતિમાં નથી, અને ખાસ કરીને એવી બહેનને નહીં જે પોતાના પતિ સાથે રહી ન શકે. હું તરત જ પાછળ હટી ગઈ. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં ધીમા અવાજે કહ્યું, મેં તારા માટે બધું જ કર્યું, દુકાન, સજાવટ, સામાન, બધું જ. તેણે પછી ઠંડા અવાજે કહ્યું, તો એનો અર્થ એ નથી કે અમે આખી જિંદગી તારા દેવા નીચે રહીશું? પછી એણે મોટેથી કહ્યું, ભાભી ફોન ઉપાડો, બંધ કરો. વધારે વાત કરવાની જરૂર નથી. દરવાજો બંધ કરો, લોકો જોઈ રહ્યા છે. દરવાજો અડધો બંધ હતો, પણ મેં ફરી એકવાર હાથ જોડીને કહ્યું, મને ઓછામાં ઓછી એક રાત તો રહેવા દો, ફક્ત એક રાત. હું સવારે ચાલી જઈશ. ભાઈએ કહ્યું, ના, અમારો અંતિમ નિર્ણય છે. તારી જગ્યા હવે અહીં નથી. તે તારા જીવનનો નિર્ણય જાતે લીધો છે. હવે તું જ સહન કરીશ. દરવાજો બંધ થવા લાગ્યો. મેં મારો હાથ મૂક્યો. પપ્પાને બોલાવ, મને મમ્મી સાથે વાત કરવા દે. ભાઈએ કહ્યું, તેમને શરમજનક ન કર. તે પહેલેથી જ લોકોના ટોણા સાંભળી રહ્યા છે. જો તું અહીં આવી ગઈ તો અમારા પર પણ પ્રશ્નો ઊભા થશે. મેં ધીમેથી મારો હાથ ખેંચ્યો. દરવાજો બંધ થઈ ગયો. અંદરથી ફક્ત શાંતિ આવી. હું થોડી વાર માટે પથ્થરની જેમ ત્યાં ઊભી રહી. શેરીના બાળકો રમી રહ્યા હતા. એક બાળક ઠોકર ખાઈને નીચે પડ્યો અને તેની માં દોડતી આવી. એક ક્ષણ માટે મને વિચાર આવ્યો કે શું કોઈ ક્યારેય આ રીતે મારા માટે દોડીને આવશે. હું શાંતિથી એક બેન્ચ પર જઈને બેસી ગઈ. સાંજના પડછાયા લાંબા થઈ રહ્યા હતા. શેરીની લાઇટો ચમકવા લાગી હતી. મને ખબર નહોતી કે હવે આગળ ક્યાં જવાનું છે. મારા મોબાઈલમાં બેલેન્સ નહોતું અને મનમાં કોઈ રસ્તો નહોતો. તે ક્ષણે એક જૂની મિત્ર ત્યાંથી પસાર થઈ. કદાચ તે મને ઓળખી લીધી. તેણે અટકીને કહ્યું, રાની, બધું બરાબર છે? મેં ફક્ત માથું હલાવ્યું અને કહ્યું, થોડી મુશ્કેલીમાં છું. તેણીએ પૂછ્યું, તું ક્યાં રહે છે? મેં કહ્યું, હજી કંઈ નક્કી થયું નથી. તેણીએ થોડી વિચારતી રહી. પછી કહ્યું, મારી પાસે કોઈ જગ્યા નથી, પણ મંદિરની નજીક એક જગ્યા છે જ્યાં હું રાત વિતાવી શકું. મેં કહ્યું, આભાર, હું જોઈશ. પછી તે ચાલી ગઈ અને હું ફરીથી એકલી પડી ગઈ. મારા બાળપણની શેરડી, મારી માનું ઘર, મારા ભાઈનું હાસ્ય, બધું મારી આંખો સામે ફરી રહ્યું હતું. પણ હવે તે દરવાજા બંધ થઈ ગયા. આ વખતે ફક્ત ઘરના દરવાજા જ નહીં, પણ સંબંધોના દરવાજા પણ. અને મૌન હવે ફક્ત રૂમમાં જ નહીં, પણ મારા આત્મામાં પણ પ્રવેશી ગયું. મારી પહેલી રાત મંદિરની બહારના ફ્લોર પર હતી. કોઈએ મને સૂવા માટે ચાદર પણ આપી નહોતી. આકાશના તારા મારા હાડકાં પર પડતા રહ્યા. બીજા દિવસે સવારે જ્યારે મેં મારી આંખો ખોલી, ત્યારે મેં મારી જાતને ભેગી કરવાનો પ્રયાસ કર્યો. આંખોમાં ઊંઘ ઓછી અને પસ્તાવો વધુ હતો. જ્યારે સૂર્ય નીકળ્યો ત્યારે મારા પેટમાં દુખાવો થવા લાગ્યો. છેલ્લા 20 કલાકમાં મને ફક્ત એક રોટલી અને અડધો ગ્લાસ પાણી મળ્યું હતું. શહેર હવે એકદમ વિચિત્ર લાગતું. એ જ રસ્તાઓ, એ જ ઇમારતો જેને હું ખૂબ પ્રેમથી જોતી, જે ઊંચાઈઓ પર હું પહોંચવાનું વિચારતી, હવે બધું ખુલ્લા પગે ચાલવા જેવું લાગતું. રસ્તાના ફૂટપાથ પર બેઠી હતી ત્યારે એક સ્ત્રી ત્યાંથી પસાર થઈ અને મારી સામે જોવા લાગી, જાણે હું ત્યાં બેસવાને લાયક જ નથી. કદાચ એ જ નજર જે મેં એક સમયે બીજા ઉપર નાખી હતી.
નજીકની એક હોટલમાં કામ કરતી એક સ્ત્રીએ મને પૂછ્યું કે શું હું વાસણો ધોઈશ. મેં કંઈ પણ કહ્યા વિના તરત જ હા પાડી દીધી. મને દરરોજ 150 મળતા હતા. ન કોઈ પ્રશ્ન, ન કોઈ શર્ત, ફક્ત પાણી, સાબુ અને મોટા અવાજમાં ડૂબેલું કામ. બપોરના તડકામાં મેં દૂરથી એ જ જૂનો મોલ જોયો જ્યાં હું ખૂબ જ ધામધૂમથી જતી, મોંઘા કપડાં અજમાવતી, નવી લિપસ્ટિક ખરીદતી, અને આજે હું તેની બહાર એક ખૂણામાં બેઠી હતી. મારામાં કંઈ માંગવાની હિંમત પણ નહોતી. ભગવાનના નામે મને કંઈક આપો. મને આ શબ્દો બોલવામાં પણ શરમ આવતી હતી. જાણે મારી જીભ સુકાઈ ગઈ હોય તેવું લાગતું. પણ જ્યારે મારી સામે એક યુવાન સિક્કો ફેંકીને જોયા વગર જતો રહ્યો અને બીજો આગળ નીકળી ગયો, ત્યારે મને સમજાયું કે જો મારે અહીં રહેવું હોય તો મારે મારી આંખો નીચી કરવી પડશે. મારો દ્રષ્ટિકોણ નહીં, મારી આંખોમાં કોઈ શરમ ન હોવી જોઈએ. કારણ કે અહીં દુનિયા ફક્ત આગળ વધે છે, તે અટકતી નથી. એક દિવસ એક સ્ત્રીએ મને થોડા પૈસા અને રોટલીમાં લપેટેલું શાકભાજી પણ આપ્યું. મેં આભાર કહ્યું અને જમવા બેઠી. ત્યારે પાછળથી એક પરિચિત અવાજ આવ્યો. મેં પાછળ ફરીને જોયું તો એ જ ફકીર ત્યાં જ ઊભો હતો, જેણે થોડા સમય પહેલાં મને શાપ આપી અને ચાલ્યો ગયો હતો. તે થોડા ડગલા દૂર બેઠો હતો. હું ચૂપ રહી. ન તો મને ગુસ્સો આવ્યો કે ન તો કોઈ જવાબ. હવે મારી પાસે શબ્દો ઓછા અને સત્ય વધુ હતું. બજારમાં કેટલાક દુકાનદારો મારા પર શંકા કરતા, કેટલાક મારી તરફ સહાનુભૂતિથી પણ જોતા. સમય જતાં બધા દ્રષ્ટિકોણ સમાન થઈ ગયા. બીજાના અને મારા જેવા પણ. હવે મેં લોકોના ઘર સાફ કરવાનું શરૂ કર્યું. એકવાર હું એક મહિલાના ઘરે ગઈ અને તેણે પૂછ્યું, શું તમે પહેલાં ક્યારેય આવું કામ કર્યું છે? મેં કહ્યું, ના, પણ હું કરીશ. તેણે આશ્ચર્ય સાથે કહ્યું, તારા અવાજથી શિક્ષિત લાગે છે. શું થયું? મેં જવાબ આપ્યો, ફક્ત સમય બદલાયો. ક્યારેક હું કચરાના ઢગલામાંથી ખાલી બોટલો ઉપાડતી, ક્યારેક હું કોઈના બચેલા ખોરાકમાંથી 2 કોળિયા લેતી. એક દિવસ એક નાનું બાળક મારી નજીક આવ્યું. મારી હાલત જોઈને તેણે નિર્દોષતાથી કહ્યું, તમે અહીં કેમ બેઠા છો? તમે તો કોઈ સ્કૂલના મેડમ જેવા દેખાવ છો. મેં હસવાનો પ્રયાસ કર્યો, પણ મારી આંખો ભીની થઈ ગઈ. મેં કહ્યું, દીકરા, બધું બદલાઈ જાય છે. ક્યારેક આપણે પોતાને બદલીએ છીએ, ક્યારેક સમય આપણને બદલી નાખે છે. રાતો હવે સૌથી ભારે લાગતી. પાર્કના એક ખૂણામાં સ્ત્રીઓ દ્વારા બનાવેલી ઝૂંપડીઓનું માળખું હતું, જ્યાં કેટલીક અન્ય બેઘર સ્ત્રીઓ રહેતી. મેં તેમની પાસે પણ જગ્યા માંગી. એક વૃદ્ધ મહિલાએ પૂછ્યું, તારું નામ શું છે? મેં થાકીને કહ્યું, નામ હવે કોઈ કામનું નથી. મને ફક્ત એક જગ્યાની જરૂર છે. તેણીએ કહ્યું, અહીં દરેકનો એક ભૂતકાળ છે, પણ હવે આપણે ફક્ત વર્તમાનમાં જીવીએ છીએ. થોડા અઠવાડિયા વીતી ગયા. શરીર નબળું પડવા લાગ્યું. હાથ પર ફોલા દેખાઈ આવ્યા હતા. ચહેરા પર જે ચમક એક સમય અરીસામાં જોઈને હસવાથી મળતી, તે હવે ચાલી ગઈ. હવે સાવરણી પકડીને દિવસો પસાર થઈ રહ્યા હતા. ક્યારેક હોટલની બહાર સફાઈ કરતી, ક્યારેક દુકાનની સામે. એક દિવસ જ્યારે હું એક દુકાનની બહાર સફાઈ કરતી હતી, ત્યારે એક ચહેરો મારી સામેથી પસાર થયો અને મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે મારો ભાઈ હતો. તેને જોતા જ મારા પગલાં થંભી ગયા. અવાજ ગળામાં અટવાઈ ગયો. મેં ધીમેથી બૂમ પાડી, ભાઈ! તેણે ફરીને મારી તરફ જોયું. થોડીવાર માટે તેની આંખો અટકી ગઈ. પછી તે કંઈ બોલ્યા વિના આગળ વધ્યો, જાણે તેણે કંઈ સાંભળ્યું જ ન હોય. સાવરણી મારા હાથમાંથી ત્યાં જ પડી ગઈ. તે દ્રશ્ય ઘણું બધું કહી ગયું. હવે હું ખરેખર એકલી હતી. સંબંધો, જોડાણો, આશા બધા પાછળ રહી ગયા હતા. રોજની જેમ હું સવારે બજારના એક ખૂણામાં બેઠી, એ જ જગ્યા જ્યાં દુકાનો સાફ કર્યા પછી થોડીવાર માટે તડકામાં આરામ કરવાની જગ્યા મળે છે. હવે મારા હાથમાં થોડી નબળાઈ, અથવા કદાચ એ આત્મવિશ્વાસ ગાયબ થઈ ગયો હતો. કેટલાક દિવસોથી મને કામ ઓછું મળવા લાગ્યું હતું. દુકાનદારો હવે જૂના ચહેરા રાખવા માંગતા હતા અને હું તેમના માટે નવા ચહેરાઓમાં હતી. ભલે મારો ચહેરો હવે સરળ ન રહ્યો હોય, પણ થાકી ગયો હતો. દરરોજ બપોરે રસ્તા પર વાહનોનો અવાજ બંધ થતો નહોતો અને હું મારી ત્યાં જગ્યાએ બેઠી રહેતી. હું વિચારતી રહી હતી કે સાંજ સુધીમાં થોડા પૈસા બચાવી શકું તો મને રોટલી મળશે. થોડીવાર પછી મારી નજર એક ચમકતી કાર પર પડી. તે કાર મોંઘી હતી. તે કારમાંથી એક જેને હું પાર્કિંગમાં ઊભી રહીને જોતી હતી, તે કાર મારી નજીક આવીને ધીમે ધીમે અટકી ગઈ. હું જે કાર અટકતા જ ઘણીવાર થોડી નજીક જતી અને મારો હાથ લંબાવતી. આ વખતે પણ તે જ આશામાં થોડા ડગલા આગળ વધાર્યા. કારનો કાચ નીચે આવ્યો અને એક ક્ષણ જ્યારે મેં મારો શ્વાસ રોકી રાખ્યો હતો, કારણ કે મારી સામે ડ્રાઇવિંગ સીટ પરનો ચહેરો મારા હૃદયના ઊંડાણથી પરિચિત હતો. તે મારો પતિ મયંક હતો. આંખોની આસપાસ થોડી કરટલીઓ હતી. ચહેરા પર થોડો થાક હતો, પણ એ જ આંખો, એ જ ચહેરો, જાણે સમય એક ક્ષણ માટે થંભી ગયો હોય તેવું લાગતું હતું. મારી આંખો આપોઆપ ઝૂકી ગઈ. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં હાથ જોડીને ધ્રુજતા અવાજે કહ્યું, મયંક, મને માફ કરી દો. મેં બધું ગુમાવી દીધું છે. તેણે થોડી ક્ષણો માટે મારી સામે ખૂબ જ ધ્યાનથી જોયું.
પણ લાગણીઓનું કોઈ તોફાન નહોતું, ગુસ્સો કે આશ્ચર્ય નહોતું, ફક્ત એક ઊંડી થાકેલી શાંતિ હતી. તેણે બારી સંપૂર્ણ નીચે કરી. તે થોડી ક્ષણો માટે મૌન રહ્યો. પછી તેણે સીધું કહ્યું, ચાલો ઘરે જઈએ. મને કંઈ સંભળાયું નહીં. મારા કાનને છેતરપિંડી જેવું લાગ્યું. મેં ફરીથી પૂછ્યું, શું? તો તેણે ફરીથી કહ્યું, ચાલો ઘરે જઈએ. એવું લાગ્યું કે મારા પગમાં કોઈ જીવ નથી. નજીકમાં બેઠેલા એક ભિખારીએ કહ્યું, જ્યારે ભાગ્ય દરવાજો ખોલી રહ્યું હોય ત્યારે પાછળ હટતી નહીં. હું ડગમગતા પગલાઓ સાથે કારના દરવાજા પાસે પહોંચી. તે પોતે ડ્રાઇવિંગ સીટ પરથી બહાર નીકળ્યા અને પાછળનો દરવાજો ખોલ્યો. હું ચૂપચાપ બેઠી, જાણે કોઈ શાંત ગુનેગાર હોય. આખા રસ્તામાં તેણે કે મેં કંઈ કહ્યું નહીં. ફક્ત કારનો હળવો ગરગરાટ અને મારા હૃદયના ધબકારા સંભળાતા હતા. ઘરે જ હતું, દરવાજો એ જ, દિવાલો પણ એ જ, પણ આ વખતે એક ડર હતો. અંદર પગ મૂકતી વખતે એક શરમ હતી જે મારા સમગ્ર અસ્તિત્વમાં લપેટાઈ ગઈ. જ્યારે અમે અંદર પ્રવેશ્યા ત્યારે બધું શાંત હતું. ભાભી અને ભાઈ ઘરે નહોતા, ફક્ત તે અને હું. તેણે ધીમેથી કહ્યું, રૂમ હજુ પણ એનો એ જ છે. હું માથું નીચું રાખીને અંદર ગઈ. બધું જ એ હતું જેવું મૂકીને ગઈ. મમ્મીનો ફોટો પલંગના ખૂણા પર રાખ્યો હતો. મારી આંખો નીચી કરી અને શાંતિથી ત્યાં બેઠી. થોડી વાર પછી તે રૂમમાં આવ્યા. તેણે એક થાળીમાં ખોરાક રાખ્યો અને બસ એટલું જ કહ્યું કે આ લે, તને જરૂર છે. ધ્રુજતા હાથે મેં ખોરાક તરફ હાથ લંબાવ્યો, પણ મારી આંખો ઝાંખી થઈ ગઈ. મને કંઈ દેખાતું નહોતું. તેણે કહ્યું, મેં વિચાર્યું હતું કે હું તને ફરી ક્યારેય જોઈશ નહીં, પણ આજે જ્યારે તું મારી સામે આવી ત્યારે મને લાગ્યું કે કદાચ તને હવે વધુ સજાની જરૂર નથી. આના પર મેં મુશ્કેલીથી કહ્યું, મને તો દરરોજ સજા મળી છે. શેરીઓમાં, લોકોની નજરમાં, ભૂખમાં, ઊંઘમાં, લાચારીમાં. તે થોડી ક્ષણો માટે ચૂપ રહ્યા. પછી તેણે કહ્યું, મને ખબર નથી કે તું કેમ આવી છે અથવા કેવી રીતે બચી ગઈ, પણ મને એટલું ખબર છે કે જો કોઈ વ્યક્તિ આટલું નીચે પડ્યા પછી પણ માફી માંગે તો કદાચ તેને ફરીથી જીવવાનો અધિકાર મળવો જોઈએ. તે રૂમમાં શાંતિ હતી. ખોરાક ઠંડો થઈ રહ્યો હતો, પણ મારી અંદર હવે કંઈક પીગળી રહ્યું હતું. રાત્રે મેં ફ્લોર પર પલંગ પાથર્યો, પણ તેણે કહ્યું કે પલંગ પર સૂઈ જા, હું સોફા પર છું. મેં કહ્યું, ના, હું અહીં ઠીક છું. તેણે કહ્યું કે આ કોઈ ઉપકાર નથી, ફક્ત તને એક માણસ માનીને આ કહી રહ્યો છું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કોઈ ફરિયાદ નહોતી, કોઈ આરોપ નહોતો, ફક્ત આભારની લાગણી હતી. હું આખી રાત સૂઈ શકી નહીં. હું છત તરફ જોતી રહી અને વિચારતી રહી કે શું આ વળતર મારી રાહત છે કે નવી સમસ્યાની શરૂઆત છે. પણ એક વાત ચોક્કસ હતી કે આ એ જ જગ્યા હતી જ્યાંથી હું ભટકી ગઈ હતી, અને કદાચ હવે મારે ફરીથી મારી જાતને સાબિત કરવી પડશે. શબ્દોથી નહીં, પણ સમય સાથે. સવારે ઉઠીને હું ગુપ્ત રીતે બહાર ગઈ, હાથ અને ચહેરો ધોયો અને પછી આવીને માતાના ચિત્ર સામે બેઠી. માફી માંગવા લાગી. તમે જ્યાં પણ છો, ગમે તે છો, મારી મૂર્ખાઈ, મારી ભૂલો, મારો સ્વાર્થ, બધા માટે મને માફ કરો. મારી પાછળ ઊભેલા મારા પતિએ બસ એટલું જ કહ્યું, હવે આ બધી વાતોથી કંઈ નહીં થાય, હવે સમય બદલવો પડશે. મેં માથું હલાવ્યું. કહ્યું, હું ચૂપ હતી, પણ પહેલીવાર મારા હૃદયમાં આશાનો એક દીવો પ્રગટ્યો. હવે હું સમયસર ઉઠવા લાગી. હું મારો દિવસ યોગ્ય રીતે પસાર કરવા લાગી અને સાંજે હું મારા સામાન્ય સ્વભાવમાં પાછી જતી. હું ઘરે હતી, પણ મારા હૃદયના કોઈ ખૂણામાં મને હજુ પણ કોઈ મહેમાન જેવી લાગતી. એ જ પલંગ, એ જ ચાદર, એ જ પડદા, બધું જ. પણ હવે અમારી વચ્ચે એક એવી શાંતિ હતી જે કંઈ પણ કહ્યા વિના બધું કહી દેતી. મારા પતિ હવે વહેલા ઘરે આવતા નહોતા. પહેલાં તેઓ કામ પછી સીધા ઘરે આવતા, પણ હવે તેઓ ઘણીવાર મોડા આવે છે. ક્યારેક મોબાઈલ વાગતો ત્યારે તેઓ એક ખૂણામાં જઈને વાત કરતા. મેં કંઈ પૂછ્યું નહીં કે તેમણે મને કંઈ કહ્યું નહીં. એક દિવસ મેં તેમને ધીમેથી પૂછ્યું કે રાત્રિ ભોજન માટે શું બનાવું. તેમણે હળવા અવાજમાં કહ્યું કે જે હૃદય કરે તે. પહેલાં તે વસ્તુઓ હતી જેના માટે તેઓ પોતે કહેતા, પરંતુ હવે આ બધું તેમના માટે સામાન્ય બની ગયું. ઘણી વખત હું તેમની પસંદગીનું ભોજન બનાવતી અને તેમની રાહ જોતી, પણ તે આવીને ફક્ત 2 ડબ્બાઓ ખાતા અને પછી ચાલ્યા જતા. ઘરમાં એક રૂમ ખાલી હતો જ્યાં મેં એક સમયે બાળકો માટે વિચાર્યો હતો. ઘણીવાર તે રૂમના દરવાજા સામે બેસીને વિચારતી, શું ખરેખર હવે મારા નસીબમાં કંઈ નથી? થોડા મહિના રીતે પસાર થયા. એક દિવસ તેઓ ઘરે આવ્યા. તેમના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી. તેના હાથમાં એક ફાઇલ હતી. તે રૂમમાં બેઠા. તેમણે મને તેની પાસે બોલાવી. પછી કહ્યું, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. હું ચૂપચાપ બેઠી. તેણે ફાઇલ ટેબલ પર મૂકી અને કહ્યું, હું બીજા લગ્ન કરવા માંગુ છું અને તને છૂટાછેડા આપવા માંગુ છું. આ શબ્દો મારા હૃદયને વીંધી ગયા. મેં કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. મારી આંખો ફક્ત આંસુઓથી ભરાઈ ગઈ અને અંદર એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. તેણે કહ્યું, આ નિર્ણય સરળ નથી, પણ તને ખબર છે કે આપણને બાળકો નથી અને હું પિતા બનવા માંગુ છું. મેં ફક્ત માથું હલાવ્યું, પણ કંઈ બોલી શકી નહીં. તેણે પહેલીવાર મારી સામે જોયું અને કહ્યું, તારા હિસ્સામાં જે પણ છે તે તને મળશે. હવે મારે શું માંગવું?
મેં ધીમેથી કહ્યું, એક એવી સ્ત્રી જેનો ખોળો ખાલી છે, તેના મોટે દિવાલો પણ નકામી થઈ જાય છે. તેણે કહ્યું, હું તને ઘરની બહાર કાઢી મૂકવાનો નથી, તું અહીં જ રહેશે, ફક્ત હવે આપણો સંબંધ સમાપ્ત થઈ જશે. મારી અંદર બધું જ ખળભળાટ મચી રહ્યું હતું, પણ મને ફક્ત તે જ ત્રાટકતા અવાજો સંભળાતા હતા. હું આખી રાત સૂઈ શકી નહીં. હું છત પર ચમકતા તારાઓ જોતી રહી, પર મારા હૃદયનું આંગળું વધુ ઊંડું થઈ ગયું. થોડા દિવસો પછી તેની નવી પત્ની ઘરમાં આવી. અલગ રૂમ, અલગ વાસણો અને હવે એક અલગ જીવન. જ્યારે હું સવારે ચા બનાવતી, ત્યાંનો 2 કપ રાખતી, એક તેના માટે ને એક મારા માટે. અમે બંને સ્ત્રીઓ ફક્ત જરૂર પડે ત્યારે જ વાત કરતા. પછી થોડા મહિના પછી સમાચાર આવ્યા કે તે માં બનવાની છે. તેણે આ કહ્યું નહીં. પાડોશમાંથી એક કાકીએ મને કહ્યું. તેણીએ કહ્યું, અભિનંદન બહેન, હવે તો ઘરમાં સારા સમાચાર છે. મેં ફક્ત માથું હલાવ્યું અને ચાની ચમચી કપમાં હળવેથી મૂકી. એક અવાજ આવ્યો, પણ મેં કંઈ કહ્યું નહીં. રૂમમાં પાછી આવી અને તે બાળકોનો રૂમ જોયો, જે એક સમયે મારા સપનાઓથી ભરેલો હતો. હવે તે કોઈ બીજાના ખોળામાં મોટા થવાના હતા. એક સાંજે હું રૂમમાં બેઠી કપડાં સરખા કરી રહી હતી, જ્યારે મેં અંદરથી બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. હું ઝડપથી ઊભી થઈ, દરવાજા પાસે ગઈ અને મારી જાતને રોકી અને પાછી આવી. દરવાજો બંધ હતો, અવાજ અંદર ગૂંજતો હતો. હું દરવાજા પાછળ ઊભી રહી, સાંભળવાનો પ્રયાસ કરતી રહી. તે ક્ષણે મારા પતિ બહાર આવ્યા. મને દરવાજા પાસે જોઈને તે અટકી ગયા. તેમણે કહ્યું, શું અંદર જવા માંગે છે? મેં ના કહેતા માથું હલાવ્યું. તે એક માં છે અને હું ફક્ત એક સ્ત્રી છું, જેની રાહ જોવાની બાકી છે. તેમણે કહ્યું, જો તું ઈચ્છે તો બાળકને મળી શકે છે. મેં કહ્યું, ના, હું જાણું છું કે દરેક સંબંધ લોહીથી બનેલો હોય છે, ને જો મારો ખોળો ખાલી હોય તો મારા સાથનું પણ કોઈ મૂલ્ય નથી. તે દિવસોમાં મેં મારી જાતને ઘરના કામમાં સંપૂર્ણ સમર્પિત કરી દીધી. મેં ઘરની સફાઈ, રસોડાના કામ બધું જ એક ગંતવ્ય માન્યું. કોઈને મારી સામે કોઈ ફરિયાદ નહોતી, પણ કોઈને મારી હાજરીની પણ જરૂર નહોતી. ક્યારેક તે બાળક બેઠકમાં આવતું તો હું તેને દૂરથી જોતી. તે મારી તરફ જોતો અને હસવા લાગતો, અને હું પણ થોડું હસતી. હું તેની નજીક જતી નહીં. એક દિવસ તે મારી પાસે આવ્યું, મારી આંગળી પકડી, તેના હાથથી હૂંફ મારા હૃદયમાં પ્રવેશ. એક ક્ષણ માટે એવું લાગ્યું કે અંદર કંઈક પ્રગટ્યું છે. મારા પતિએ જોરથી કહ્યું, તેને અંદર લઈ જાઓ, જો તેને લાવશો તો તું પડી જઈશ. નીચે ઝૂકીને તેને પકડ્યો. પહેલીવાર કોઈ વજૂદ મારા હાથમાં હતું, પણ એ સંબંધ મારો નહોતો. એ તો એક ક્ષણ હતી જે પસાર થઈ ગઈ. હું રૂમમાં આવીને કબાટ પર રાખેલી મમ્મીજીનો ફોટો જોયો. હૃદયમાં કહ્યું, જોયું ને મમ્મી, મેં તમારા દુઃખને અવગણ્યું અને આજે એ જ દુઃખ કોઈ બીજા સ્વરૂપમાં મારી પાસે પાછું આવ્યું છે. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, ત્યારે હું બેઠકમાં ગઈ અને આકાશ તરફ જોવા લાગી. કદાચ હવે મારું મૌન પૂર્ણ થઈ ગયું. દુનિયાએ મને માફ ન કરી, પણ સમયે ચોક્કસપણે મને અરીસો બતાવ્યો. સવારની શરૂઆત હંમેશા એ જ હતી. દરવાજાની બહાર અખબાર વેચનાર હતો, રસોડામાં ચાની સુગંધ અને બેઠકમાં સાવરણીનો અવાજ. ઘર ચાલી રહ્યું હતું, પણ એવું લાગતું કે જાણે એક મશીન હોય જે દરરોજ એક જ જગ્યાએ ફરતું રહે છે. હું અને તે એક જ છત નીચે રહેતા, પણ જેમ 2 અજાણ્યા લોકો, જેમ જે ફક્ત સમયનો હિસાબ પૂરો કરવા માટે સાથે હતા. તે નાસ્તો કરતા, અખબાર વાંચતા, ફોન પર ઓફિસ વિશે વાત કરતા. પછી ઓફિસ જતા પાછા ફરતી વખતે ફક્ત એક નાનો હેલો થતો, અને હવે અમારી વચ્ચે કોઈ પ્રશ્ન કે જવાબ ન થતો. ફક્ત એક મૌન, જે અમે બંને શાંતિથી સહન કરી રહ્યા હતા. અને તેના ઉપર સાવરણી સાથે મારો શ્વાસ પણ થંભી ગયો હતો. દિવાલની તે જૂની જગ્યા પર જાડી, ઊંડી રેખાઓ હતી. એક માસૂમ હાથની છાપ જે ઘરની રોશનીથી હસીને બની હશે. કદાચ ત્યારે જ્યારે સપનાઓ પડઘો ઘરની દિવાલોમાં રહેતો. હું ત્યાં બેઠી સાવરણી એક બાજુ પડી ગઈ. આજે વર્ષો પછી પહેલીવાર મેં એ રેખાઓને જોઈ, જેમ કે કોઈ માં કોઈ જૂના રમકડાને પ્રેમ કરે છે. એ રેખાઓમાંથી એક પણ મારી નહોતી, અને કદાચ આ સૌથી મોટું સત્ય હતું. બહારથી વાહનોનો અવાજ આવી રહ્યો હતો, ચા વેચનારની ઘંટી, દૂધવાળાનો અવાજ, બાળકો સ્કૂલ બસ તરફ દોડી રહ્યા હતા. બધું એનું એ જ હતું, પણ મારું અસ્તિત્વ આ બધાની વચ્ચે એક સૂર જેવું હતું, જે કોઈ જોઈ શક્યું નહીં. તે દિવસે મને ખૂબ જ શાંતિનો અનુભવ થયો. ન તો મને રડવાનું મન થયું, ન તો કોઈને કંઈ કહેવાનું મન થયું. મારા હૃદયમાં ફક્ત એક જ સત્ય વસ્યું હતું, જો કોઈ સ્ત્રી સમયસર પોતાને ઓળખી શકતી નથી, તો દુનિયા તેને ફક્ત તેની ભૂલોથી જ ઓળખે છે. હવે હું તે ઘરમાં નોકરાણી તરીકે રહેવા લાગી. સાંજે જ્યારે તે ઘરે પાછા ફર્યા, ત્યારે મેં ભોજન પીરસ્યું અને તેની થાળીમાં રોટલી મૂકતી વખતે મેં ફક્ત એક જ વાત કહી, મને હવે કોઈ ઈચ્છા નથી, ન તો સંબંધ બદલવાની, ન તો મારી જાતને સાબિત કરવાની. જે પસાર થઈ ગયું, હવે તેનું પુનરાવર્તન દુઃખદાયક છે, અને જે બાકી છે તે મૌનમાં પસાર કરવું સરળ લાગે છે. તેણે મારી તરફ જોયું અને થોડી ક્ષણો માટે મૌન રહ્યા. પછી તેણે કહ્યું, કદાચ હવે તું શરૂઆતમાં જેવી હતી એવી જ થઈ ગઈ છે, શાંત અને સમજદાર.
મેં હળવું સ્મિત કર્યું. મેં કહ્યું, ના, હવે હું તે છું જે બધું ગુમાવ્યા પછી પણ જીવંત છું, અને આ મારી સૌથી મોટી તાકાત છે. તેણે કંઈ કહ્યું નહીં. તે ફક્ત ઊભા થયા અને તેના રૂમમાં ગયા. બેઠકમાં બેઠી રહી, ચાંદની બારીમાંથી ડોકિયું કરી રહી હતી. દિવાલ પરની તે રેખાઓ હવે ઝાંખી દેખાઈ રહી હતી. કદાચ સમયે તેમને પણ થકાવી દીધી હતી, અને હું હવે થાકતી નહોતી. હું ફક્ત મૌન હતી, અને મૌન ક્યારેક સૌથી વધુ કહે છે. હું ત્યાં એવી રીતે ઊભી રહી જાણે કોઈએ મારા ઘા ફરીથી ખંજવાળ્યા હોય. તેના શબ્દો ખરાબ નહોતા, તે ફક્ત સત્ય બોલી રહ્યા હતા. એ જ સત્ય જે હું દરરોજ જીવતી. પણ જ્યારે કોઈ મને બીજું કહે છે, ત્યારે એવું લાગે છે કે જાણે કંઈક અંદરથી તૂટી જાય છે. જ્યારે હું ઘરે પાછી આવી, ત્યારે એ જ બાળક મારી સામે બેઠું હતું. મારી સહપત્નીનો દીકરો, પુસ્તકોના ઢગલામાં ખોવાયેલો. તેણે મારી તરફ જોયું, સ્મિત કર્યું અને કહ્યું, તમે આજે મારી સાથે બેસશો? હું ભણવા માંગુ છું. મેં હા પાડી અને તેની બાજુમાં બેઠી. પુસ્તકો ખોલી, પણ શબ્દોને બદલે મારા અધૂરા સપનાઓ પડછાયા મારી આંખો સામે ફરવા લાગ્યા. હું તેને શીખવી રહી હતી, પણ વાસ્તવમાં હું મારી જાતને ખાતરી આપી રહી હતી કે હવે હું એ જ ઘરનો ભાગ છું જ્યાં દરેક સંબંધ અધૂરો છે, દરેક સ્થાન કોઈ બીજાનું છે, અને હું ફક્ત એક પડછાયો છું જે દિવાલોમાં દેખાય છે પણ રહેતો નથી. થોડા સમય પછી બાળકે કહ્યું, જો મને સારા માર્ક્સ મળશે તો તમે ખુશ થશો ને? મેં તેના માથા પર હાથ ફેરવ્યો. હું ખૂબ ખુશ થઈશ દીકરા, ખૂબ. તેના વાળની હૂંફથી મારું ઠંડુ હૃદય થોડું પીગળી ગયું. કદાચ આ મારું ભાગ્ય હતું, બીજાના દીકરાની માની જેમ જીવવાનું. મારા નામથી નહીં, મારા હકથી નહીં, પણ કદાચ તે માસૂમ બાળકના પ્રેમને કારણે તે રાત્રે જ્યારે મારા પતિ ઘરે પાછા ફર્યા, ત્યારે પહેલી વાર મેં મારી જાતને કહ્યું કે આ ઘર મારું છે. ભલે હૃદયમાં કોઈ સ્થાન ન હોય, પણ દિવાલો મારી હાજરી જાણે છે. મેં અરીસામાં મારી જાતને જોઈ, વાળમાં આછો ભૂખરો રંગ, આંખો નીચે થાકની રેખાઓ, પણ તેમાં એક વાત અલગ હતી. હવે મેં મારી જાતને સહન કરવાનું શરૂ કરી દીધું. કોઈ શીખવા નહીં, કોઈ ફરિયાદ નહીં. હવે હું તૂટતી નહોતી, હવે હું વાંકી વળીને બેસતી નહોતી. હવે હું દરરોજ સવારે જાગતી, મારા હૃદયમાં એક ખાલીપણું લઈને ચા બનાવતી, અને જ્યારે તે બાળક દોડીને આવતો, મારા ચપ્પલ પાસે બેસતો, જ્યારે તે મારી તરફ હસતો, ત્યારે એવું લાગતું કે જેમ કોઈ લોહીથી બનેલો સંબંધ નથી, છતાં હૃદયથી જોડાયેલો છે. હવે તે મને મોટી મમ્મી કહેવા લાગ્યો હતો. કોઈએ શીખવ્યું નથી કે મેં ક્યારેય કહ્યું નથી. એક દિવસ તેણે પોતે જ કહ્યું, અને મારી આંખોમાંથી આંસુ વહી ગયા. મને આઘાત લાગ્યો નહીં, હું રડી પણ નહીં. મેં ફક્ત તેના માથા પર હાથ ફેરવ્યો અને સ્મિત કર્યું. કદાચ ભગવાને મારો ખોળો ખાલી રાખ્યો હશે, પણ કોઈ બીજાના બાળક દ્વારા તેણે મને ફરીથી જીવવાનું કારણ આપ્યું. શાળામાં બાળકોને ભણાવવું હવે મારું રોજિંદુ જીવન બની ગયું. દરેક બાળક મારી આંખોમાં જોતું, મારી વાતો સાંભળતા, વાર્તાઓ પર હસવું, અને દરરોજ સાંજે કંઈક નવું શીખીને પાછા ફરવું. એકવાર શાળામાં એક છોકરીએ પૂછ્યું, મેડમ, તમને દુઃખ નથી થતું? તમે હંમેશા હસતા રહો છો. મેં તેની માસૂમ આંખોમાં જોયું અને ધીમેથી કહ્યું, દરેકને દુઃખ હોય છે દીકરા, પણ હસવું એ એક કૌશલ્ય છે જે સમય શીખવે છે. તે દિવસે હું પહેલી વાર મારી જાતને સમજી શકી હતી. હું હવે ભાંગી નહોતી, પરંતુ મેં શીખવાનું શરૂ કર્યું. મયંક હવે વધારે કંઈ બોલતા નહીં. તેણે મને રોક્યો નહીં કે પૂછ્યું નહીં. તેનો દીકરો મારી સાથે વધુ સમય વિતાવવા લાગ્યો. કદાચ તેને ખ્યાલ આવવા લાગ્યો હતો કે મારી પાસે ફક્ત વાર્તાઓ જ નથી, પણ એક પ્રેમ પણ છે જે તેના માટે દરરોજ પ્રાર્થના બની જાય છે. તેનો દાવો કર્યા વિના એક દિવસ તે બાળકે મારા ખોરામાં માથું મૂકીને કહ્યું, મોટી મમ્મી, જ્યારે હું મોટો થઈશ ને ત્યારે શું તમે મારી સાથે આવશો? મેં તેની માસૂમ આંખોને ચુંબન કર્યું અને કહ્યું, જો તારા હૃદયમાં જગ્યા બાકી હશે તો હું હંમેશા તારી સાથે રહીશ દીકરા. તે રાત્રે હું લાંબા સમય સુધી સૂઈ ન શકી. પહેલીવાર મને લાગ્યું કે કદાચ મારું અસ્તિત્વ ફરી કોઈની પ્રાર્થનાઓનો ભાગ બની ગયું છે. તેણે થોડીવાર મારી સામે જોયું અને પછી કહ્યું, પણ તમારી આંખોમાં તે શાંતિ છે. હું હસી. કદાચ તે શાંતિ નહોતી, તે ફક્ત થાક હતો, જે હવે ચૂપ રહેવાનું શીખી ગયો હતો. તે જ સાંજે હું એકલી બેઠી હતી. મેં મારી સામે એક અરીસો રાખ્યો અને જોયું. તેમાં એક સ્ત્રી હતી જેણે બધું ગુમાવી દીધું, કંઈક પાછું મેળવ્યું, અને હવે પોતાને પકડીને જીવી રહી હતી. તે હવે કોઈની બહેન નહોતી, ન કોઈની પત્ની કે ન માં. તે ફક્ત એક માનવી હતી જેણે ઘણું બધું સમજી લીધું હતું. તે જ રાત્રે મેં મમ્મીના જૂના ફોટા નીચે દીવો પ્રગટાવ્યો. મેં ધીમેથી કહ્યું કે મને કોઈની સામે કોઈ ફરિયાદ નથી. જે જવાનું હતું તે ગયું, જે બાકી છે તે મારું છે, અને હું હવે મારા માટે જીવી રહી છું. પછી મેં મારા હાથ ઊંચા કર્યા અને ફક્ત બીજા કોઈ માટે નહીં, પણ પહેલી વાર મારા માટે પ્રાર્થના કરી. હવે મારી વાર્તા સજા નથી, પણ પાઠ છે. હવે મારું મૌન બોધ નથી, પણ આશીર્વાદ છે. હવે મારું જીવન કોઈનો પડછાયો નથી, પણ મારો પોતાનો નિર્ણય છે. તૂટ્યા પછી પણ હું જોડાઈ ગઈ છું. હવે જો કોઈ પૂછે છે કે તું કોણ છે, તો હું કહું છું કે હું એ છું જેણે જીવનથી હાર માની નથી. મેં હમણાં જ તેને સમજવાનું શીખી લીધું. ત્યારે તું અલગ હતી. તેના આ શબ્દો જેમ એક જૂના ઘાને હળવેથી સ્પર્શ્યા,
મેં અટકીને તેની આંખોમાં જોયું. તે સ્ત્રી વૃદ્ધ હતી. તેના ચહેરા પર કરટલીઓ હતી, પણ તેની આંખો સ્પષ્ટ હતી. તે ઘણું જાણતી હતી. મેં હસવાનો પ્રયાસ કર્યો. હા, ત્યારે હું કદાચ બીજા માટે જીવતી હતી અને હવે હું પોતાના માટે શ્વાસ લઉં છું. તે થોડી વાર ચૂપ રહી. પછી તેણે કહ્યું, બદલાવ ખરાબ નથી, પણ તૂટ્યા પછી પણ જીવવું એ હિંમતનું કામ છે. મેં તને જોઈ છે. ધીમે ધીમે દરરોજ બદલાતા મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, ક્યારેક વ્યક્તિ ફરિયાદ કરવાનો અધિકાર ગુમાવે છે. જ્યારે ગુનો સાબિત થાય છે, ગમે તે થાય, ત્યારે તે નજીક આવીને કહ્યું કે કેટલાક ગુના એવા હોય છે જે પરિસ્થિતિને બદલે છે, વ્યક્તિ નહીં. પણ વ્યક્તિ પોતે સજા ભોગવે છે. મેં ધીમેથી પૂછ્યું, શું તમે પણ કોઈ સજામાંથી પસાર થયા છો? તે હસી. દીકરી, દરેક સ્ત્રી પોતાના ભાગની સજા જન્મે છે. કેટલાક સંબંધોમાં, કેટલાક મૌનમાં, કેટલાક પોતાની ઓળખ ગુમાવી. મેં તેના શબ્દોને હૃદય પર લીધા. સાંજ ઘેરી થતી ગઈ. બાળકો એક પછી એક પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. હું એકલી બેઠી રહી. હવે જો કોઈ મને પૂછે કે હું કોણ, તો હું કહીશ કે હું એક સ્ત્રી છું, જેણે બધું ગુમાવ્યા પછી પોતાને શોધી કાઢી. તે સંબંધ ન તો લોહીથી હતો કે ન તો કાગળ પર લખાયેલો. તે સંબંધ પાપ અને પસ્તાવા વચ્ચેનો હતો, સ્વાર્થ અને પસ્તાવા વચ્ચેનો, અને સૌથી અગત્યનું, માનવ અને ભગવાન વચ્ચેનો. જે રાત્રે મેં મારા પાપનો પત્ર લખ્યો, જે ક્ષણે મેં મારી પત્નીના દીકરાને ગળે લગાવ્યો અને તેના વાર્તાઓ કહી, તે ક્ષણે ખૂબ મોટી દિવાલ પડી ગઈ, નફરતની અને સૌથી વધુ દુઃખની સામે. હવે મેં તે જેલ જોઈ જે હું સમજી શકી નહીં. સવારે જ્યારે મારી આંખો ખુલી તો રૂમનો પ્રકાશ વધુ તેજસ્વી, અથવા કદાચ અંદરનો અંધકાર થોડો ઓછો થઈ ગયો. જે બાળકને એક સમયે બીજી સ્ત્રીનો દીકરો કહેવાતો હતો, હવે તે જ બાળક મારી શાંતિ બની ગયું. હું અત્યાર સુધી એકલી હતી, કારણ કે હું મારા ગુનાઓમાં કેદ હતી. અને હવે જ્યારે મેં મારી જાતને માફ કરવાનું શરૂ કર્યું, ત્યારે જીવને મને ફરીથી ગળે લગાડી. હું હજી પણ એ જ ઘરમાં હતી, પણ હવે હું મહેમાન નહીં, પણ એક સ્ત્રી હતી, જેણે જવાબદારી, ક્ષમા અને બીજાઓ માટે જીવવાનો અર્થ સમજી લીધો. એક સાંજે મેં પોતે પુસ્તકો નીચે રાખેલ તે પડબીડિયું બહાર કાઢ્યું. મેં તેને ફાડી નાખ્યું અને જોયું કે એક ક્ષણ માટે મારી આંખો ભીની થઈ ગઈ. પછી હસતા હસતા મેં તે પત્ર બારી નાખ્યો. હવે તે સ્ત્રીની કોઈ જરૂર નથી, જે ફક્ત દોષિત હતી. હવે તે સ્ત્રીને જીવવા દેવાનો સમય આવી ગયો છે, જેણે પોતાની ભૂલોમાંથી શીખી છે, જે હવે ફક્ત માં બનવા માંગે છે, લોહીનો સંબંધ હોય કે ન હોય. તે દિવસે પહેલી વાર મેં મારી સોતેલી પત્નીના દીકરાને કહ્યું કે આજે હું તારા માટે શાળાએ જઈશ, ચાલો સાથે જઈએ. બાળકની આંખો ચમકી ગઈ. મેં તેનો હાથ પકડીને ચાલવાનું શરૂ કર્યું અને પાછળ એક દરવાજો ખુલ્લો રહી ગયો, જેના પર લખ્યું હતું કે હવે અહીં એક સ્ત્રી રહે છે, જેણે પોતાને માફ કરી દીધી છે અને ફરીથી દુનિયા સ્વીકારી લીધી છે. તે દિવસે રાત અલગ હતી. હવામાં એક વિચિત્ર કોમળતા હતી, જાણે આકાશ પોતે મારી લાગણીઓ અનુભવી રહ્યું હોય. રૂમમાં અંધારું હતું, પણ આંખોની અંદર એક પ્રકાશ ભરી રહ્યો હતો, જાણે કોઈ સત્ય પહેલી વાર પોતાને સ્વીકારી શક્યું હોય. તે કબાટમાંથી કાગળ કાઢ્યો, પેનનો ઉપયોગ કર્યો અને દરેક વસ્તુ, હૃદયના કોઈ ખૂણામાં દટાયેલ દરેક ગુનો, રોકાયા વિના લખતી રહી. મને મારી માતાની ચીસો સાંભળી નહીં, કારણ કે હું મારા પોતાના અવાજમાં ડૂબી ગઈ. મેં મયંકનો વિશ્વાસ ગુમાવ્યો, કારણ કે હું મારી જરૂરિયાતોમાં ફસાઈ ગઈ હતી. મેં એવા પૈસા ખર્ચ્યા જે કોઈના જીવનનો સહારો બની શકતા હતા. મેં સંબંધો તોડી નાખ્યા, પણ ક્યારેય મારી જાતને પ્રશ્ન કર્યો નહીં. દરેક શબ્દ સાથે એવું લાગતું કે મારી આત્મા હળવી થઈ રહી છે. મેં તે પત્રક એક પડબીડિયુંમાં મૂકીને તેને જૂની પુસ્તક નીચે છુપાવી દીધું. આ કોઈ કબૂલાત નહોતી, આ એક પત્ર હતો. જો કાલે હું આ દુનિયામાં ન હોય, તો ઓછામાં ઓછું કોઈએ તેને વાંચવું જોઈએ અને સમજવું જોઈએ કે આ સ્ત્રીએ ફક્ત પોતાનો ગુનો છુપાવ્યો નથી, તેણે તે સ્વીકારી પણ લીધો હતો. સવારે ઉઠતાની સાથે જ ફરીથી પ્રાર્થના કરી, પરંતુ આ વખતે પ્રાર્થના ફક્ત ક્ષમા માટે નહોતી, તે કૃતજ્ઞતા માટે હતી. હે ભગવાન, હું તમારાથી દૂર ગઈ, પણ તમે મને ક્યારેય છોડી નહીં. દરેક વળાંક પર એક પાઠ હતો. દરેક ઈજામાં હું એક વાત માટે તમારો આભાર માનું છું કે તમે મને જીવંત રાખી, જેથી હું મારી જાતને બદલી શકું. જ્યારે મારી સહપત્નીનો પુત્ર મારી નજીક આવીને સૂવાનો આગ્રહ રાખતો અને હું તેને મારી છાતી પર ગળે લગાવીને ખચકાટ વિના સુવડાવતી, ત્યારે આ ફક્ત સ્ત્રીની કોમળતા નહોતી, તેનો બીજો જન્મ હતો. એક નવો જન્મ જે સંબંધોની આગમાં બળી ગયા પછી ખારો બન્યો. પછી એક સાંજે જ્યારે હું મારા જૂના દરવાજા પર બેઠી હતી, આંખો પરવાળા પાસેથી કંઈક માંગતી નહોતી, ફક્ત એક જોડાણ, એક જીભ વગરનો સંબંધ જે દરેક ઈજા પછી પણ રહે છે. તે ક્ષણે જ્યારે આકાશમાં ધીમી વીજળી ચમકી અને હવામાં થોડી ઠંડક ફેલાઈ ગઈ, ત્યારે મને સમજાયું કે કદાચ હવે મારો પડછાયો ફક્ત પસ્તાવો જ નહીં, પણ ક્ષમાનો પણ બની ગયો છે. હવે હું ફક્ત એક પાત્ર નહોતી, એક ઉદાહરણ બની ગઈ. તે બધા માટે જે પાપોથી ડરે છે પણ સ્વીકારતા નથી, જેઓ પોતાની જાત સાથે લડે છે પણ નમતા નથી, જેઓ સંબંધોની ભીડમાં એકલા પડી જાય છે પણ આશા છોડતા નથી,
તે દિવસે કોઈ આંસુ નહોતા કે કોઈ આરોપ નહોતો, ફક્ત એક રાહત હતી, જાણે વરસાદના ટીપા પહેલી વાર ઉજ્જડ જમીન પર પડ્યા હોય. અને આ ફક્ત વાર્તાનો અંત નહોતો, પણ એક નવી શરૂઆત હતી. મિત્રો, આશા કરું છું તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો, જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.